આ વાત એવી છે કે સમુદ્રના મોજા શાંત થાય પછી આપણે નાવા પડીએ. ઓકે, તો કરવું શું? તો મનુષ્યની ચેતનાના બે મુખ્ય ભાગ પડ્યા. એક મનુષ્ય નંબર 1, 2, 3 અને પછી બીજી કેટેગરી એ 4 થી ઉપર. એટલે 1, 2, 3ની કેટેગરી પછી બાઉન્ડ્રી છે અને પછી 4, 5 છે. ઓકે, આ વચ્ચે મનુષ્ય નંબર 3 અને 4 ને વચ્ચે એક મોટું અંતરાય છે, એક બેરિયર છે. શું છે? એક મોટું બેરિયર છે. સમજ્યા? એ જે બેરિયરને કેમ તોડવું? એના માટે કે જે લોકો મનુષ્ય નંબર 4 યા 5 યા 6 હોય એની એનર્જી તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવી પડે. જેમાં દૂધમાં જેમ મેળવણ પડે. શું છે? દૂધમાં જેમ મેળવણ પડે એમ 1, 2, 3ની હસ્તીવાળું મેળવણ હાલશે નહીં. ઓકે, અને મનુષ્ય નંબર 6 કે 7 વાળું મેળવણ કામ નહીં કરે. તીર્થંકરો મનુષ્ય નંબર 7 શું છે? શું? મનુષ્ય નંબર 7 એનું મેળવણ આપણે કામ આવે નહીં. તમારી અંદર જે મેળવણ, તમારું દૂધને મેળવવું હોય તો એમાં મેળવણ ખપશે. એ મનુષ્ય નંબર ઓછામાં ઓછી એની હસ્તી અને વધુમાં વધુ 6 નંબરનો મનુષ્ય હશે એનું મેળવણ તમને કામ નહીં આવે. મનુષ્ય નંબર 4 અને 5ની કેટેગરીની તો જીવન જીવી રહ્યા એનું મેળવણ તમારી અંદર પરિવર્તન લાવશે. હવે જો મનુષ્ય નંબર 6 અને 7નું જો તમે મેળવણ રાખશો તો તમે અનુભવથી વંચિત રહી જશો. શું? અનુભવથી તમને સીધા ઉપર લેશે. ઓકે, આ દાદા ભગવાનનો કોન્સેપ્ટ આ શું છે? તમે અનુભવોથી મજા લેવાથી ગયા, તમને ખણીને ફગાડે પરા. શું? કેમ પહોંચે તમને ખબર પડશે, ક્યારે ખબર નહીં પડે. શું? યાદ રાખજો, તમને ક્યારે ખબર પડશે નહીં. એ અધૂરું જ રહેશે. એ નવી રચનાની અંદર પાછા આવવું પડશે જોવા સારું કે આપણે ખણીમાં ફગાડે હતું શું. યાદ રાખજો. એટલે જીવો. સીધો તમારો જવાબ છે કે તમે વાતને સમજો. જે અમે પહેલા સેમિનારમાં જીવનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા કે સંબંધો શું હોય, અધ્યાત્મ શું હોય, ભૌતિક જગત શું હોય, એને સમજાવીને તમે અત્યારે શું કરી શકો એમ છો. આપણા મગજમાં ગડબડ શું કામ થાય રહી કે ભાઈ સામાજિક પ્રભાવો, લોકો આમ કહેશે, એ શું કામ થાય રહ્યું? કારણ કે અધ્યાત્મનો રિયલ અર્થ આપણે સમજ્યા નથી એટલે આપણે એને જવાબ નથી આપી શકતા. તમે એમ કહો તો જયશ્રીબેન ને અમને ભેગા કરે, તમને બધા ભેગા કર્યા તો જયશ્રીબેનમાં એવું શું થઈ ગયું કે આ બધા ભેગા કરી નાખ્યા? મેં શું કહેતું કે અમારું રેશિયો 80% હોય તો આ 80%માં આવી ગયા એટલે 20%માં નથી આવ્યા. 20% વાળા છે ગેરસમજ ઉભી કરી. શું એમ એક્ઝેક્ટ અમે શું કીધું એને સમજ નથી. અમે કીધું રામ રામ તો એ સમજ્યા નીકળ્યા. અમારો પ્રયત્ન છે કે અમે જ્યારે રામ રામ બોલતા હોય તમને અમે કન્ફર્મ કરી તમે રામ રામ જ સમજાયું ને કે જો કંઈ બીજું સમજાવવાનું હોય તો બેખડે ભરાશો. શું? અને એ તમે રામ રામ જ સમજો. એ ઇન્સ્ટોલેશન છે તમારી સિસ્ટમની અંદર પ્રોગ્રામનું. એ હે એનર્જી કે જે અલગ ડાયમેન્શનમાંથી એનર્જી આવેલી એ તમારી ઇન્સ્ટોલ નહીં થાય ત્યાં સુધી એ રામ રામમાંથી રીંગણા જ બનનારા છે. શું? એ રામ રામ ચોખ્ખું સંભળાશે નહીં. તમારી બુદ્ધિ ફરીને ત્યાં પાછી નીચે આવશે. હવે બીજી વસ્તુ, પૃથ્વી ઉપરના દેવતાઓ હુર્ધન, પાળિયા,